સામે સવાલો ઉઠ્યા છે। વિધાનસભા ગૃહમાં વિપક્ષે આક્ષેપ લગાવ્યા। એફઆરસી અને શાળાઓની સાંઠગાંઠ ચાલે છે। એફઆરસી શાળાઓને ફી વધારવા મંજૂરી આપે છે તેવો વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। આ કમિટી સરકારે બનાવી છે। ઇમરાન ખેડાવાલાએ આ નિવેદન આપ્યું। શાળા અલગ અલગ ચાર્જ વસૂલે છે, શાળા ડબલ પૈસા વસૂલે છે। એફઆરસીના સભ્યો મેળાપીપણા કરી કામ કરી રહ્યા હોવાની વાત ધારાસભ્ય દ્વારા કહેવામાં આવી છે। ગૃહમાં શિક્ષણ મંત્રીએ બેજવાબદારી ભર્યો જવાબ આપ્યો। વિપક્ષના સભ્ય માત્ર સંશય ઉભો કરે છે। શિક્ષણ મંત્રીના જવાબ પર અધ્યક્ષે ટકોર કરી। શિક્ષણ મંત્રી ધારાસભ્યનો સંશય દૂર કરો તેવું અધ્યક્ષે ટકોર કરી હતી। એફઆરસી સમક્ષ રજૂ થતી ફી મંજૂર નથી થતી તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે। સરકારના જવાબના અંદર કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી કે કઈ શાળાઓ આવી આ પ્રકારની ફી વસૂલ કરે છે અને કેટલી સંખ્યામાં છે તેની સરકાર તરફથી કે મંત્રી તરફથી કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવી। મારા પાસે જે માહિતી પ્રમાણે ઘણી બધી એવી શાળાઓ છે જે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરે છે, જેના કારણે તેના પરિવારના જે ઘણા બધા લોકો છે, વાલીઓ છે, એ પણ અમારા પાસે આવે છે કે આ શાળાઓ અમારા પાસેથી ડબલ ફી વસૂલ કરે છે। પરંતુ આ કમિટી છે, કમિટીનો કોઈ પણ હું સમજુ છું કે જે કમિટીના પાસે જે સત્તા છે તેનો ઉપયોગ નથી કરતી। એટલે મારે સરકારને વિનંતી છે કે જે એફઆરસી કમિટી બનાવી છે, ફી રેગ્યુલેશન કમિટી, તેનો જે પ્રમાણે ઉપયોગ થવો જોઈએ તે પ્રમાણે ઉપયોગ નથી થતો। શૈક્ષણિક સંસ્થાઓ એફઆરસીનું ઉલ્લંઘન કરી અને વધારે ફી ઉઘરાવે છે એવા તથ્ય વિહોણા આક્ષેપ કરી ગૃહની અંદર પોતાની હાજરી દર્જ કરાવવા માટેનો પ્રયાસ કર્યો છે। માનનીય ઇમરાનભાઈ, ફી રેગ્યુલેશન એ ગુજરાતની દેશમાં કદાચ પ્રથમ પહેલ હતી। એફઆરસીની રચના કરી સંસ્થાઓએ દર્શાવેલા ખર્ચાઓમાં માન્ય ખર્ચા અને અમાન્ય ખર્ચાની સ્પષ્ટ જોગવાઈના આધારે ફી રેગ્યુલેશન કમિટી એ સંસ્થાઓની ફી નક્કી કરતી હોય છે અને તેના આધારે જ સંસ્થા ગમે તેટલી ફી વધારાના ખર્ચ કે ફી વસૂલવા માંગે તો પણ એમને નામંજૂર કરતી હોય છે।